કહેવાય છે સ્માર્ટ સિટી, પરંતુ ભાઈ થોડો અમથો વરસાદ પડે ને અમદાવાદમાં એટલે આ સ્માર્ટ સિટી પાણી પાણી થઈ જાય છે. સ્માર્ટ રસ્તાઓ સ્વિમિંગ પુલ બની જાય છે તો લોકોને બસ હાલાકી ભોગવવી પડે છે. હજુ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન જ નથી થયું, પરંતુ કમોસમી વરસાદે જ અમદાવાદની સ્થિતિના દર્શન કરાવી દીધા છે. સ્માર્ટ સિટીને પરેશાનીવાળી સિટી બનાવી દીધી છે. કેવી રીતે થોડા અમથા વરસાદમાં લોકોને પડી રહી છે હાલાકી, આવો જોઈએ. કમોસમી વરસાદમાં સ્માર્ટ સિટી છલકાયું. 1.5 ઇંચ વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. વાહન ચાલકો પરેશાન, એએમસી કરે છે આરામ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે 28મીએ મોડી રાત્રે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 2 કલાકમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. પરંતુ આ 1.5 ઇંચ વરસાદે તો સત્તાધીશોના દાવાઓની પોલમપોલ ખોલી નાખી, કારણ કે વરસાદી પાણીના નિકાલની જગ્યાએ ગટરોના પાણી બેક મારતા જોવા મળ્યા. આ દ્રશ્યો અમદાવાદના ઓઢવ વિસ્તારના છે, જ્યાં અજીત મિલ સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા. બ્રિજ નીચે પાણી ભરાવાને કારણે રિક્ષા, એએમટીએસ સહિતના વાહનો બંધ પડી ગયેલી હાલતમાં જોવા મળ્યા. રસ્તામાં ભરાયેલા પાણીથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડી અને વાહનો બંધ પડી જતા રોષ પણ જોવા મળ્યો. આટલો વરસાદ પડ્યો છે, બહુ તકલીફ પડે છે. અહીંયા જ્યાં ત્યાં ગમે ત્યાં પાણી ભરેલું હોય. વરસાદમાં તો બહુ તકલીફ પડે અમદાવાદમાં. રિક્ષા બંધ પડી ગઈ, રિક્ષા બંધ પડી ગઈ, હવે ધક્કો મારીને લઈ જવું પડે છે. ત્યાં જઈને હવે બતાવવું પડશે. 100-150-200 રૂપિયા તો ખર્ચો આવે છે. હેરાન થઈ ગયા છે. અહીંયા આવવા જેવું છે જ નહીં અને દર વર્ષે આવું જ થાય છે. કેવી પડે? તકલીફ શું, બાઇકો બંધ પડી જાય છે, અહીંયા 4 વ્હીલર બંધ પડી જાય છે. બંને સાઈડ આવું જ છે. ઇમરજન્સીમાં જે ફાયર વિભાગ લોકોને મદદ પૂરી પાડવા માટે 24 કલાક તત્પર રહે છે, તે ફાયર વિભાગના ઓઢવ સ્થિત ફાયર સ્ટેશન આસપાસ પણ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં અમદાવાદના આવા હાલ છે, તો ચોમાસામાં કેવી સ્થિતિ બનશે તેનો અંદાજ લગાવી શકાય છે. जो पानी भरा हुआ है सामने दिख रहा है यहाँ पे, ये हर साल का ही हाल है और 400-500 घर पीछे हैं जिनको आने में बहुत प्रॉब्लम होती है. तो प्लीज बराए मेहरबानी इसको ये कम्प्लीट करवाएं और सही करवाएं. थैंक यू, धन्यवाद सर. आने आप देखिए सामने वो बसें फंसी पड़ी हुई हैं, आने जाने में प्रॉब्लम होती है, बच्चे स्कूल नहीं जा सकते और उठने बैठने में हर एक चीज की तकलीफ होती है. यहाँ पे कुछ लेना जाना हो, कहीं भी जाना हो, उसकी भी प्रॉब्लम होती है. સમસ્યા નથી, જ્યારે બી પાણી થોડું બી પડે ને તો અહીંયા તો પાણી બહુ જ ભરાય છે. તકલીફો ગટરનું જ પાણી છે નકરું. દર વખતે પ્રી મોન્સૂનના નામે કરોડોના તાઇફા, નવી ડ્રેનેજો નંખાય છે, પરંતુ પરિણામ શૂન્ય મળે છે. ત્યારે સવાલ એ થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરનારા ક્યાં ઊંઘી ગયા? માત્ર 1.5 ઇંચ વરસાદમાં કેમ રસ્તાઓ પાણીથી છલોછલ થયા? શું અમદાવાદની ડ્રેનેજ સિસ્ટમ માત્ર 1.5 ઇંચ વરસાદનો ભાર પણ ખમી ન શકી? કરોડો રૂપિયાનો ખર્ચ તો કેમ પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન નથી આપતું? આ સવાલો અમદાવાદના નાગરિકોના છે, જેઓ વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે 1.5 ઇંચમાં આ હાલ થયા તો ચોમાસામાં કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.